ક્ષત્રિય સમાજ દ્વારા ગુજરાતભરમાં પરસોત્તમ રૂપાલાનો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરાઈ રહ્યો છે, પરંતુ હવે ક્ષત્રિય સમાજમાં જ અંદરોઅંદર ભાગલા પડતા હોય તેવું જોવા મળી રહ્યું છે। એક ક્ષત્રિયાણીનો વિડીયો સામે આવ્યો છે, તેમાં તેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સામે પ્રહાર કરી રહ્યા છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા સંમેલન પણ યોજવામાં આવી રહ્યા છે, બેઠકો પણ કરાઈ રહી છે। ત્યારે ક્ષત્રિય આગેવાનો આ મામલે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે। ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, તે ચૂપચાપ બેસી રહ્યા છે। ત્યારે હવે આ મામલે એક ક્ષત્રિયાણીએ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા સામે પ્રહાર કર્યા છે અને તેઓ કહી રહ્યા છે કે જ્યારે ભંડોળની જરૂર હોય છે ત્યારે તે સમાજની જોડે આવે છે, તો સમાજને તમારી જરૂર છે ત્યારે તમે કેમ છુપાઈને બેસી રહ્યા છો? સાથે જ ગોંડલના જયરાજસિંહ જાડેજા, જેમના પત્ની ગીતાબા જાડેજા ગોંડલના એમએલએ છે, તે પણ ચૂપચાપ બેસી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને સમાજની જરૂર નથી। ત્યારે આ ક્ષત્રિયાણીએ તેમને પણ આડે હાથે લીધા છે। વધુમાં ક્ષત્રિયાણીએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। છેલ્લા 15 દિવસથી આપણા રાજપૂત સમાજમાં રૂપાલા વિરુદ્ધ જે લડાઈ એની સામે ચાલી રહી છે, તેમાં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રમુખ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, જે લગભગ 20-25 વર્ષથી એ સંઘના પ્રમુખ છે, પણ અત્યારે આ સંમેલનમાં કે કોઈ લડાઈમાં ક્યાંય દેખાણા નથી, બરાબર। અને જામનગરના પુચરમોરીમાં ઘણી વખત એમણે ઘણા બધા પ્રોગ્રામ કરેલા છે, તલવાર રાસ, દીકરાઓના દીકરીઓના, શૌર્ય કથા, બરાબર। અને એમાં જ્યારે પણ કાંઈ ભંડોળની જરૂર હોય ત્યારે આર્થિક હેલ્પ લેવા માટે એ લગભગ જામનગરમાં જ આવે છે અને જામનગરના આગેવાનોએ ઘણી વખત ઘણા મોટા પ્રમાણમાં એને આર્થિક સહયોગ કરેલો છે, પણ અત્યારે ડૉક્ટર સાહેબ ક્યાં ગાયબ છે, ક્યાંય દેખાતા નથી, બરાબર છે। ક્યાંય કોઈ સંમેલનમાં એમની હાજરી નથી, ક્યાંય વિડીયો એનો આવ્યો નથી, ક્યાંય સપોર્ટમાં નથી। તો મારે એમને એ જ કહેવાનું છે કે સમાજનો ઝંડો લઈને ઘણા વર્ષથી તમે ફરો છો, આજે સમાજના બેનો દીકરીઓના સન્માનની જ્યારે લડાઈ છે ત્યારે તમે ક્યાં છો? જરાક મોઢું દેખાડો અને આ સમાજને જવાબ આપો। પાછા મિટિંગ કરવા આવશો ત્યારે શું જવાબ આપશો તમે? પધારો, આ સમાજ તમારી રાહ જોઈ છે, કોઈ ભૂલી નથી ગયું, બધાને યાદ જ છે કે તમે ગાયબ છો, બરાબર, કે ભાજપમાં ભળી ગયા છો, એ હોય તો ચોખવટ કરી દેજો। અને એક ગોંડલનું ગુંડારાજ, જે જયરાજસિંહ જાડેજા, એના વાઇફ ગીતાબા એમએલએ છે, તે હવે ગોંડલમાં આવેદનપત્ર પણ આપવા દીધું નથી, એટલો ખોફ રાખ્યો છે એમણે ત્યાં, અને કહે છે કે મારે સમાજની કંઈ જરૂર નથી। તો દીકરા દીકરીઓ ક્યાં વડાવ્યા? સમાજમાં વડાવ્યા કે સમાજની બહાર? જરાક જવાબ આપજો ને। જે કંઈ પણ આવું કહેતા ને કે અમારે સમાજની જરૂર નથી, એને એટલું જ કહેવાનું કે દીકરા દીકરીઓ વડાવતા સમાજમાં ન આવતા, બીજા સમાજમાં વડાવી લેજો, બરાબર। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।